તમારા બધાના સપોર્ટથી મિત્રો આપણે બીજી વાર બોક્સ ક્રિકેટ રમવા આવી ગયા છે, પણ આ વખતે કંઈક અલગ છે. તો તમે વિડીયોમાં જુઓ કે શું અલગ છે. તો હવે આપણે ચાલુ કરીએ છીએ અને અત્યારે ટીમ પડી રહી છે. તો આ લોકો ટીમ પાડે છે. એક આ મારો નાનો ભાઈ છે અને એક આ મોટો ભાઈ છે. તો એ બે વચ્ચે ટીમ રાખીએ છીએ આપણે. એ બે કેપ્ટન અને બીજા બધા ટીમમાં હશે તો તમે જોઈ લેજો કોણ કોણ છે. તો મિત્રો હવે ટીમ પડી ગઈ છે અને હવે આપણે રમવાનું ચાલુ કરીએ અને આ આપણામાં છે. તો આજે ફાઇનલી આપણે બધા મિત્રો તો નહીં પણ ભાઈ બહેનો આવી ગયા છે, બધા મામા ફઈના બોક્સ ક્રિકેટ રમવા. તો તમે જોવો છો આ રીતના આપણે કંઈક બોક્સ ક્રિકેટ ચાલુ કર્યું છે અને બધા મારા ફુવા છે, મારા મામા છે, મારા બધા મિત્રો ભાઈ બહેનો બધા છે. તો હવે આ લોકોને કોઈને અમે 2-3 જણા છે એમને આવડે છે, પણ બધાને મજા આવે એટલે અમે બધાને લઈને આવ્યા છે. તે બાને શું કે થોડાક રમી શકે અને મજા આવે બોક્સમાં રમવાની, એટલે આપણે આવી ગયા છે રમવા. તો તમે જોજો વિડીયો, બહુ મજા આવશે અને ફૂલ કોમેડી વિડીયો જેવું આ બની ગયો છે. મામા અને એનો છોકરો હવે એટલે કે મારો ભાઈ એ બે સામે સામે આવી ગયા છે અને આ બીજી ઉલાડી 6 ફાઇનલી મિત્રો 6 વાગી ગઈ છે. આ લોકોના ટીમ હારવામાં આવી છે. નબળા ખેલાડીઓ બધા. મિત્રો પાછા આપણે સામે સામે છે. ओहो हो छोटा सा खिलाड़ी है पर बढ़िया सी बॉलिंग है. छोटा पैकेट बड़ा धमाका. શું કરે છે? 4 ટપકીમાં બોલ પહોંચ્યો છે. આજે જઈ જતી થાવાનો દિવસ. આમાં ક્યાં ભેગું થાય એમ લાગતું નથી. હવે શું થાય છે જોઈએ છે. થઈ જશે. વી કેન ડુ ઇટ. कौन है ये लोग? कहां से आते हैं? ટીમ હારવાના પ્રયાગમાં છે એટલે વીકેન્ડ ઈટ યાદ આવે છે. ચલો મિત્રો, તો હવે મારી બેટિંગ આવી છે. હવે આપણે શું કરીએ છીએ જોઉં હું આગળ. ચલો હવે મારી બેન આવી ગઈ છે ફાઇનલ રમવા અને આ લોકો તો હારવાની તૈયારીમાં છે. મોઢા ઉપર એમના દેખાતું હશે આ બધા પ્લેયરો કે હારવાના ફરિયાગમાં છે. એકેનું હડી તો હકતું પણ તો રમેવાની કોશિશ તો કરે છે. ઓહો એકે હટતા જ નથી. તો હવે મિત્રો મજા આવશે કેમ કે બે સારા પ્લેયરો આવી ગયા છે સામે સામે. એક બાજુ હું છું અને એક બાજુ મારા માસા છે. તો હવે મજા આવશે. તો હવે આપણે જો તમે એન્જોય કરો. હવે આ બધા દોડીને થાકી જવાના છે. બાકી હવે અમે શોટ મારીએ જ છે. હવે હું ને મારા માસા આ લોકો દોડીને થાકી જવાના છે. મિત્રો આમાં હું આઉટ તો નહોતો પણ બીજાનો દાવ આવે એટલે આપણે બેસી ગયા છે. ચલો 6 મારી દીધી. બોલર થોડોક નબળો છે. બચી ગયા. તો મિત્રો હવે આ બે સામે આવ્યા છે અને બે નબળા ખેલાડીઓ છે. બોલરે નથી બરોબર ને બેટ્સમેને નથી બરોબર. ખાલી આપણે મજા કરીએ એની માટે થઈ અને રમીએ છીએ. તો તમે જોજો, બહુ મજા આવશે.
પહેલી વાર રમવા આવ્યા છે એટલે કેપ્ટન શીખવાડે છે કે કઈ રીતના બોલિંગ કરવી તો આઉટ થાય, પણ તોય આમાં કંઈ ભેગું થતું નથી, તોય વાઇટ જ જાય છે. તો હવે આપણો દાવ પતી ગયો છે અને સામેવાળી ટીમનો દાવ ચાલુ થઈ ગયો છે. તો એમના પહેલો જ બોલ છે મિત્રો અને પહેલા જ બોલમાં આઉટ થઈ ગયો છે કેપ્ટન. શું કેચ કર્યો છે ગજબ દોડીને. તો છોટું સા કેપ્ટન આઉટ હો ગયા હે. તું બોલ મેં ઝૂમ કર્યું. તો હવે બીજા પ્લેયર આવી ગયા છે એમની ટીમના. તો હવે જોઈએ આ શું કરે છે આગળ. ચાલો. ઓ તો હવે આ એમની ટીમના બીજા ખેલાડીએ રમવાનું ચાલુ કરી દીધું છે અને આ બોલ ફેંક્યો અને આઉટ થઈ ગયો. ચલો બીજો ખેલાડી પણ આઉટ. ચલો તો મિત્રો હવે કોણ ઉતરે છે? તો હવે ઉતરી ગયા છે મારા મામા અને એમ કહે છે કે હું બહુ સારો પ્લેયર હતો પહેલાં. તો હવે શું થાય છે જોઈએ આપણે. અને આ પહેલો બોલ નાખી દીધો. ચલો ભાઈ નાખો ફટાફટ. તો હવે મિત્રો આપણે જોઈએ કે શું થાય છે. તો પહેલો બોલ નાખી દીધો છે અને તો પહેલા જ બોલમાં મારા મામા આઉટ થઈ ગયા છે અને આપણા એક ખેલાડીએ આઉટ કરી દીધા છે. બહુ નાની છે એ ખેલાડી તો પણ આઉટ કરી દીધા છે. તો વાહ તાલિયા વગાડી દો એની માટે એક અને લાઈક કરી દો. તો હવે સામેવાળી ટીમના સારા પ્લેયર આવી ગયા છે રમવા. તો એ રમવા આવ્યા અને પહેલી જ એમને મારી દીધી 6 અને ઓહો ક્યાં ગયો બોલ. ઓકે. તો મિત્રો બોલ બહાર જતો રહ્યો છે અને આઉટ થઈ ગયા છે. તો હવે આપણે બીજો બોલ રહી રમવાનું ચાલુ કરીએ. એક બોલ તો બહાર જતો રહ્યો છે. હવે તો શું થશે હવે? તો હવે બધા જાય છે જોવા. ધીમે ધીમે જઈએ આપણે જોવા. ચલો શું થાય છે હવે. બોલ મળે એમ તો છે નહીં, છેક બહાર જતો રહ્યો છે. હવે ક્યાં ગયો છે એ ખ્યાલ નથી. તો મિત્રો આવી કંઈક હતી આજની આપણી મેચ. અને આ બધાને હવે આપણે થોડાક બોલ રમાડી દઈએ કેમ કે હવે આપણી જોડે 10 મિનિટ છેલ્લી બાકી રહી છે. અને તમને ખબર જ હોય છે કે બોક્સ ક્રિકેટમાં 1 કલાક કાં તો 2 કલાકનો ટાઈમ આપે છે. તો મજા આવી. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા વિડીયો જોવા મારી ચેનલને ફોલો કરી દેજો. અને કેવી તમને મજા આવી એ પ્લીઝ મને જણાવી દેજો ખાસ. અને તો મિત્રો અમને તો બહુ મજા આવી છે, પણ તમને કેવી મજા આવી અને મને ખાસ જણાવજો, જેથી મને પણ આવા વિડીયો બનાવવાનો આનંદ થાય અને તમને મજા આવે વિડીયો જોવાની. તો પ્લીઝ મિત્રો